બરડા પંથકના શિશલી ગામમાં લીરબાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની છે, જેમાં બગવદર પોલીસે આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વિગત એવી છે કે શિશલી ગામે રહેતા અને લીરબાઈ માતાજીના મંદિરે સેવા પૂજા કરતા ભાવેશ રાણાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ મંદિરના નાના મોટા કામના મજૂરીના પૈસા ચૂકવવાના હોવાથી તેમની માતા દેવીબેનને ગામમાં આવેલ બેંકમાંથી 50,000 ઉપાડી રાખવાનું કહી તે બગવદર પોતાના કામે ગયો હતો. સાંજે 7 વાગ્યે તેમની માતાને પૈસા બાબત પૂછતા પૈસા સેટીમાં મૂકેલ હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યાં તપાસ કરતા પૈસા ન મળતા જેથી મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરતા બપોરે એક વ્યક્તિ મંદિરમાં ભોજન પ્રસાદ લેવા આવ્યો હતો. તેણે ઓશિકા નીચેથી પૈસા કાઢી લીધા હતા. ત્યારે આ ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં કુતિયાણા તાલુકાના કાનાકુવા ગામે રહેતા રાજુ ભાણાભાઈ ધાંધલ નામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.